જય હિન્દ. આજે આપણે જે પણ શિક્ષણ સહાયકમાં જે બીજા રાઉન્ડની જે માગ ઉઠી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. એટલે જે પણ 9થી 12માં જે પણ ભરતી થઈ છે અત્યારે જ શિક્ષણ સહાયકની, તેમાં ઘણા બધા કેન્ડિડેટ્સ એટલે એવી વાત કરે છે કે બીજો રાઉન્ડ પડવો જોઈએ. તો ખરેખરમાં આ વાત સાચી છે કે બીજો રાઉન્ડ પડવો જોઈએ. બીજો રાઉન્ડ પડશે તો ફાયદો બધાને જ થશે. 9થી 12માં જે પણ વિદ્યાર્થીનું થોડુંક મેરિટ નીચું છે તેમને પણ ફાયદો થશે. પ્લસ જે વિદ્યા સહાયકની ભરતી છે કે 6થી 8 તેમાં પણ ફાયદો થશે. તો બીજો રાઉન્ડ પડવો જોઈએ. હવે બીજો રાઉન્ડ અત્યારે તમે જુઓ કે અત્યારે જ જ્ઞાન સહાયકની નોટિફિકેશન તમને આપી દીધી છે કે જ્ઞાન સહાયક ભરતીની વાત કરી છે, એટલે કે બીજો રાઉન્ડ પડવાની શક્યતા ઓછી છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણા બધા જે યુટ્યુબમાં એવી માહિતી આપે છે કે બીજો રાઉન્ડ ના પડી શકે. તો જો સરકારને પાડવો હોય, એટલે કે જે પણ એજ્યુકેશનની જે શિક્ષણ સહાયકનું જે પણ ભરતી કરે છે, તો એ ભરતી જો એમને કરવી હોય બીજા રાઉન્ડમાં તો કરી શકે છે. ટાઈમ થઈ શકે છે પણ એ ભરતી કરી શકે છે. તો બીજો રાઉન્ડ પાડે તો જે પણ શિક્ષણ સહાયકમાં જે પણ કેન્ડિડેટ છે તેમનું નીચું મેરિટ છે, પ્લસ કે એ લોકો ક્વોલિફાય છે, તો આરામથી તેમાં લાગી શકે છે. અને તેનો ફાયદો 6થી 8માં જે પણ વિદ્યાર્થીઓ છે, જે પણ કેન્ડિડેટ છે તેમને પણ ફાયદો થશે. તો બીજો રાઉન્ડ અવશ્ય પડવો જોઈએ. જે પણ એવું કહેતા હશે કે બીજો રાઉન્ડ ના પડવો જોઈએ તો એ તદ્દન ખોટી વાત છે. નહીંતર જગ્યાઓ ખાલી રહેશે. બીજી પરીક્ષા ક્યારે લેશે તેનો કોઈ જ સમય હાલ નક્કી નથી. પરીક્ષા લે પછી ભરતી ક્યારે કરાય તેનો કોઈ પણ સમય નક્કી હોતો નથી. તે બધા જે તમે ભરતીથી તમને વાકેફ છો, ભરતીથી તમને ખબર જ છે કે કઈ રીતે ભરતી કરે છે, પરીક્ષા ક્યારે લે છે, પછી ભરતી ક્યારે કરે છે અને એ વચ્ચેનો કેટલો સમયગાળો લે છે એ બધા વિદ્યાર્થીઓને ખબર જ છે. તો બીજો રાઉન્ડ પડે તો સૌથી વધારે સારું છે. તો બધા જ વિદ્યાર્થીઓને ફાયદો થાય.